જો તમારા સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર ઉપર ફોલોવર્સ વધુ છે અને તમે એક્ટિવ છો તો તમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે ચૂંટણી લડવા માટે. જી હા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટી છે એ મૂર્તિયા શોધી રહી છે અને હવે જનરેશન ઝેન્ઝીની છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ પણ ચૂંટણી લડવા માટે રણનીતિ અપડેટ કરી છે. અત્યાર સુધી એવું હતું કે 60 વર્ષથી મોટી ઉંમરના લોકો હશે એમને ટિકિટ નહીં આપવામાં આવે. બીજું કે સતત 3 ટર્મથી ચૂંટણી લડી રહ્યા છે એવા ઉમેદવારોને પણ ટિકિટ નહીં મળે. આ વખતે પણ એ નિયમ યથાવત છે, પરંતુ ઘણા નિયમમાં ફેરફાર કર્યા છે ને એ છે અપડેટ કરવામાં આવ્યું છે કે યુવાઓને તક વધુ મળશે, યુવાઓને વધુ ટિકિટ આપવાની છે. બીજું કે તમે સોશિયલ મીડિયા ઉપર કેટલા એક્ટિવ છો, દિવસભરની કેટલી પોસ્ટ કરો છો, તમારા ફોલોવર્સ કેટલા છે, એ માહિતી જે છે એ નિરીક્ષકોને આપવી પડશે. અને જો હા તમે એક્ટિવ છો, તમારા ફોલોવર્સ વધુ છે, વ્યૂઝ વધુ આવી રહ્યા છે તો તમને ભાજપ ટિકિટ આપશે. પણ હા, એક વાત યાદ રાખજો, પોસ્ટ જે છે એ ભાજપને લગતી હોવી જોઈએ, ભાજપની વાહ વાહ કરતી હોવી જોઈએ અને ભાજપના વખાણ કરતી પોસ્ટ હોવી જોઈએ.